नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગણિતમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત તેમાં આપણે આગળ જોઈએ કે સંખ્યાના અવિભાજ્ય અવયવો। તો આપણે અહીંયા સંખ્યાના અવિભાજ્ય અવયવો એ બે રીતે મેળવી શકીએ। તેમાં પહેલી રીત છે ગુણાકારની રીત। दाखला तरीके 12 अविभाज्य अवयवो। હવે તો 12 अवयव આપણે 2 ગુણ્યા 6 લખી શકીએ અથવા 3 ગુણ્યા 4 પણ લખી શકાય। તો અહીંયા આપણે 12 અવયવ લીધા છે 2 ગુણ્યા 6। તો અહીંયા 2 અવિભાજ્ય સંખ્યા છે એટલે 2 તેમના તેમ લખીશું। ગુણાકાર તો અહીં ગુણાકાર લખીશું पर 6 एना अवयव पड़े 2 गुणिया 3 એટલે 6 ना अवयव आवशे 2 गुणिया 3। तो अहींया 2 गुणिया 3 तो आ 3 ए 3 संख्या अविभाज्य संख्या है એટલે કે 12 ना अवयव आवशे 2 गुणिया 3। હવે બીજી રીતે છે ભાગાકારની રીત કે જેમાં આપણે भागाकार करीने अवयव मेळवीशुं। उदाहरण तरीके 24 ना अविभाज्य अवयवो आपणे मेळववाना छे। तो आपणे अहीं पहेला 24 लखवाना। हवे आ 24 संख्याना एकमनो अंक 4 छे એટલે विद्यार्थी मित्रों आपणे अगाऊ निशेष भागाकारनी चावीओ शीखी गया कि जे संख्याना एकमनो अंक 0, 2, 4, 6 के 8 होय अने 2 वडे निशेष भागी शकाय। तो 24 ने 2 वडे निशेष भागी शकाय એટલે આપણે અહીં આગળ 2 મૂકશું। તો 2 નો ઘડિયો બોલીશું 24 ક્યારે આવે અથવા 24 ને 2 વડે ભાગો તો ભાગફળ શું આવશે 12 એટલે 12 દુ 24 એટલે અહીંયા 12 લખીશું। તો અહીંયા 12 ના એકમનો 2 છે એટલે 2 ની ચાવી લાગશે એટલે અહીંયા આગળ 2 મૂકવાના। 2 નો ઘડિયો બોલવાનો 12 સુધી 2 છોક 12 એટલે અહીંયા 6 આવે। હવે 6 એટલે એને પણ ફરી 2 ની ચાવી લાગશે તો 2 વડે ભાગ ચલાવીએ 2 તેરી 6 એટલે અહીંયા 3 આવશે। તો અહીંયા 3 છે હવે એને 2 ની ચાવી ન લાગે તો આપણે અગાઉ 3 ની ચાવી શીખી ગયા છીએ। તો 3 છે અને આપણે 3 વડે જ નિશેષ ભાગી શકીએ એટલે 3 એકા 3। તો અહીં 24 ના અવયવો આપણે લખીશું કે 2 गुणिया 2 गुणिया 2 गुणिया 3 એટલે આ ભાગાકારની રીતે આપણે 24 ના અવયવ મેળવ્યા। કે સંખ્યાના અવયવો આપો એટલે આપેલી સંખ્યાના બધા જ અવયવોની યાદી આપવાની। હવે દાખલા તરીકે 12 ના અવયવો આપો तो अहींया तमारे 12 ना बधा ज अवयवो लखवाना छे। तो विद्यार्थी मित्रों 12 ना अवयवो आपणे लखवा होय के 12 ना अवयवो तो एमां तमारे कोईपण संख्या होय एनो अवयव 1 अने संख्या पोते ज होय એટલે 1 अने संख्या पोते लखी देवाना। आ रीते थोड़ी वच्चे जग्या राखवानी। પછી 2 ના ઘડિયામાં 12 આવે છે તો આવે છે કે ભાઈ 2 છોક 12 2 અહીંયા લખવાના 6 અહીંયા છેડે। પછી જોવાનું 3 ના ઘડિયામાં 12 આવે છે તો 3 ના ઘડિયામાં આવે 3 ચોક 12 એટલે અહીંયા 4 લખશું। પણ 4 ના ઘડિયામાં આવે છે તો 4 તેરી 12 તો 4 ને 3 તો આવી ગયા એટલે બીજી વાર લખવાના નહીં। તો તમે 12 ના અવયવ આ રીતે લખી શકો। तो अँ जवाब आवशे 12 ना अवयवो 1, 2, 3, 4, 6 અને 12 छे। विद्यार्थी मित्रों के संख्याना अविभाज्य अवयवो पाडो एटले आपेल संख्याना अविभाज्य अवयवो गुणाकार स्वरूपे दर्शावा।
જે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આગળ જોયેલું કે 12 છે એના અવયવ 2 ગુણ્યા 6, તો અહીંયા 2 અવિભાજ્ય સંખ્યા તેમની તેમ, ગુણાકારનો ગુણાકાર, 6ના અવિભાજ્ય અવયવ પડે 2 ગુણ્યા 3, એટલે અહીંયા 12ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ ગુણાકાર સ્વરૂપે દર્શાવેલો છે. હવે આગળનો મુદ્દો જોઈએ તો અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તે બે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. અહીં ઉદાહરણ લીધું છે 8 અને 15. તો વિદ્યાર્થી મિત્રો આપણે 8ના બધા જ અવયવો લખીએ. તો 8ના બધા જ અવયવો મેં અગાઉ શીખ્યું એ જ રીતે. તો કોઈ પણ સંખ્યાનો અવયવ 1 અને સંખ્યા પોતે જ હોય એટલે 1, અને આ સંખ્યા પોતે 8, થોડું વચ્ચે અંતર રાખીને લખી દેવાનું. પછી 8 એ 2ના ઘડિયામાં આવે, 2 ચોક 8, એટલે 2 અને 4 લખવાના. 3ના ઘડિયામાં ન આવે, 4ના ઘડિયામાં આવે, 4 દુ 8. તો અહીંયા 8ના અવયવ આપણને મળી ગયા 1, 2, 4 અને 8. હવે અહીંયા આપણે બીજી સંખ્યા આપી છે 15. તો આપણે 15ના અવયવો મેળવીએ. તો 15ના અવયવો 1 અને સંખ્યા પોતે જ લખી દેવાના. પછી 15 2ના ઘડિયામાં ન આવે, 3ના ઘડિયામાં આવે, 3 પંચા 15. તો અહીંયા 3 અને 5 અવયવ લખવાના. 15 4ના ઘડિયામાં ન આવે, 5ના ઘડિયામાં આવે, 5 તેરી 15. તો 3 પંચા 15 કે 5 તેરી 15 એ બંને અવયવ એના એ જ આવે, એટલે 5 ગુણ્યા 3 ફરી લખવાના નથી. એટલે આપણને 8ના અવયવો મળી ગયા 1, 2, 4 અને 8. તે જ રીતે 15ના અવયવો 1, 3, 5 અને આપણને 15 મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 8 અને 15 માં સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એવો સામાન્ય અવયવ એક જ હશે. બંનેમાં આવતો એવો સામાન્ય અવયવ એક જ છે. એટલે આપણે કહી શકીએ કે આમ 8 અને 15નો એક સિવાય સામાન્ય અવયવ નથી. તેથી 8 અને 15 એ અવિભાજ્ય સંખ્યાઓ છે તેવું આપણે કહી શકીએ. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ કોને કહેવાય કે સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓનો સમાન અવયવ. સમાન એટલે આપેલી જે કંઈ સંખ્યા હોય એમાં સમાન અવયવ આવતો હોય એવો સામાન્ય અવયવ કહેવાય. હવે ઉદાહરણ તરીકે કીધું છે 8ના અવયવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને 8ના બધા અવયવ કઈ રીતે લખવા એ શીખવાડી દીધું. તો 8ના અવયવો છે 1, 2, 4 અને 8. હવે જો એ જ રીતે આપણે અહીં 12ના અવયવો શોધવા હોય તો આપણે 12ના અવયવો, તો 12ના અવયવોમાં આપણે 1 અને સંખ્યા પોતે 12 તો લઈશું જ. 1 અને સંખ્યા પોતે 12. હવે 2ના ઘડિયામાં 12 આવે એટલે 2 6 12 એટલે 2 અને 6 લખશું. 3ના ઘડિયામાં 12 આવે, 3 ચોક 12, 3 ને 4. 4ના ઘડિયામાં 12 આવે, 4 તેરી 12, પણ 3 ને 4 અવયવ આવી ગયા. 5ના ઘડિયામાં ન આવે, 6ના ઘડિયામાં આવે, 6 દુ 12. તો 6 અને 2 તો આવી ગયા. એટલે આ રીતે આપણે 12ના અવયવ મળશે 1, 2, 3, 4, 6 અને 12. તો 8 અને 12 બંનેમાં આવતા હોય
એવા સમાન અવયવ કયા? તો બંનેમાં 1 આવે છે, બંનેમાં 2 અને બંનેમાં 4 આવે છે. તો 8 અને 12ના સામાન્ય અવયવ 1, 2 અને 4 છે. એટલે કે બંને સંખ્યામાં આવતા હોય એવા સમાન અવયવો એટલે એના સામાન્ય અવયવો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ગુસ્સા વિશે જોઈશું. તો ગુસ્સા છે ને અંગ્રેજીમાં હાઈએસ્ટ કોમન ફેક્ટર કહેવામાં આવે. તો આપેલી સંખ્યાઓનો સામાન્ય અવયવોમાં, એટલે આપેલી સંખ્યાઓ એના સામાન્ય અવયવો લેવામાં આવે અને જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. ગુસ્સા એટલે એનો જ અર્થ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસાઅ એટલે અંગ્રેજી શબ્દ ઉપરથી હાઈએસ્ટનો H, કોમન માટે C અને ફેક્ટર માટે F લીધેલ છે. એટલે HCF વડે એને દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ લીધેલું છે 16 અને 24. તો આપણે અહીંયા 16ના અવયવો લઈએ. હવે અગાઉની રીતે જ આપણે 16ના બધા જ અવયવો લખીશું. તો અહીંયા 16ના બધા જ અવયવ તો 1 અને સંખ્યા પોતે 16. 2ના ઘડિયામાં 16 આવે એટલે 2 8 16, 2 અને 8. 3ના ઘડિયામાં ન આવે, 4ના ઘડિયામાં આવે, ચોકે ચોકે 16, 4 ગુણ્યા 4. પણ 4 2 વાર નહીં લખવાનું, એક જ વાર લખવાના. એટલે આપણને 16ના અવયવો મળ્યા 1, 2, 4, 8 અને 16. તે જ રીતે 24ના અવયવ 1 અને સંખ્યા પોતે. 2ના ઘડિયામાં 24 આવે, 12 દુ 24 એટલે 2 અને 12. 3ના ઘડિયામાં 24 આવે, 3 8 24. 4ના ઘડિયામાં આવે, 4 6 24. હવે 5ના ઘડિયામાં ન આવે, 6ના ઘડિયામાં આવે, 6 ચોક 24. પછી 7ના ઘડિયામાં ન આવે, પછી 8માં બધા આવી ગયા, 8 દુ 8 તેરી 24, 12 દુ 24. એટલે આ 24ના બધા અવયવો આપણને મળ્યા. એટલે 24ના અવયવો છે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. તો 16 અને 24ના સામાન્ય અવયવ એટલે બંનેમાં આવતો એવો સામાન્ય અવયવ કયો? તો 1. ત્યાર પછી બંનેમાં 2 આવે છે, બંનેમાં 4 અને બંનેમાં 8 આવે છે. તો બંનેમાં એટલે કે 16 અને 24ના સામાન્ય અવયવો 1, 2, 4 અને 8 છે. તેથી આપણે કહી શકીએ કે 16 અને 24નો ગુસ્સા 8 છે. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે એનો અર્થ થાય સૌથી મોટો. હવે આગળ જોઈએ તો આપેલી સંખ્યાઓના અવયવોની યાદી બનાવી તેઓનો ગુસ્સા શોધી શકાય. આપણે અહીંયા અવયવોની યાદી બનાવી, એના આધારે આપણે ગુસ્સા શોધ્યો. આપેલી સંખ્યાનો ગુસ્સા ગમે તે એક રીતે અવિભાજ્ય અવયવો મેળવીને પણ શોધી શકાય. 2 કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા 1 જ મળે છે.
હવે ઉદાહરણ છે 2. તો વિદ્યાર્થી મિત્રો 2ના અવિભાજ્ય અવયવો એટલે કે 2ના અવયવો 1 અને 2 છે. 3ના અવયવો 1 અને 3. તો બંનેમાં હોય એવો સામાન્ય અવયવ 1 જ છે, એટલે એનો ગુસા આપણને 1 મળશે. કે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે, તેથી 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો સામાન્ય અવયવ 1 જ થાય. હવે અહીં ઉદાહરણમાં જુઓ કે 16ના અવયવો અને 24ના અવયવો આપ્યા છે. કે 16નો સૌથી નાનો અવયવ 1, 24નો સૌથી નાનો અવયવ 1, એટલે 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો સામાન્ય અવયવ 1 જ થાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી નાનો સામાન્ય અવયવ 1 છે. કે ગુસા એ એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. તો અહીંયા 16 અને 24નો ગુસા 8 છે. કે 8 વડે આપેલી સંખ્યા 16 અને 24ને આપણે નિશેષ ભાગી શકીએ. કે ગુસા એ આપેલી સંખ્યાઓમાંની સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય. હવે અહીંયા 16 અને 24 છે, એ આપેલી સંખ્યા છે, એનો ગુસા 8 છે. તો એનો ગુસા સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય. તો 16 અને 24 એમાં નાની સંખ્યા 16 છે, પણ એ કરતાં ગુસા નાનો છે. કે ગુસા એ આપેલી બધી સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવ છે. હવે અહીંયા તમે જો આપેલી સંખ્યામાં મોટામાં મોટો સામાન્ય અવયવ આપણને 8 મળે છે, એટલે એનો ગુસા 8 છે.